એકદમ મસ્ત ઠંડીમાં ખાવાની મજા પડી જાય અને દિલ્હીની મશહૂર એટલે કે ફેમસ મૂંગલેટ બનાવીશું એકદમ હેલ્ધી. તો તેના માટે મગની મોગર દાળ લેવાની છે. તો મેં 1.5 કપ જેટલી લીધી છે, એને હું 2 પાણીથી વોશ કરી લીધી છે અને થોડું પાણી એડ કરી અને 1 કલાક માટે આપણે એને પલાળી રાખવાની છે. એટલે સરસ ફૂલી જશે દાળ અને સરસ આપણી દાળ રેડી થશે. તો કલાક થઈ ગયો છે, પાણી મેં કાઢી લીધું છે. તો કોરી જ દાળ, આદું અને થોડુંક જ પાણી એડ કરી અને મિક્સરમાં આ રીતે બેટર બનાવવાનું છે. તો વધારે પાણી પડશે ને તો પાતળું થઈ જશે ખીરું, તો બિલકુલ સારું તમારા મૂંગલેટ નહીં બને. એટલે આ રીતે દિલ્હીમાં આ રીતે કપથી કરે છે. તો હું 2 ચમચાથી આ રીતે હું બેટર એડ કરીશ સાઈડથી. તો હું 2 ચમચાના બેટરથી અત્યારે બનાવી રહી છું. તો મેં 1 કપ મારી જો મોટો છે સ્ટીલનો, એમાં મેં લઈ લીધું છે. સાથે હું કેપ્સિકમ એડ કરીશ, સાથે ડુંગળી એડ કરીશ. તો તમે મકાઈ હોય ને તો બોઇલ કરેલા મકાઈ પણ એડ કરી શકો છો. ડુંગળી અને કેપ્સિકમ થોડા વધારે એડ કરવાના. સાથે લીલા મરચાંને મેં 2 કટ કરી લઈ લીધા છે. સાથે હલ્દી પાવડર. આ બહુ જ મસ્ત લાગે છે ખાવામાં. સાથે મીઠું. આમાં બીજા એક્સ્ટ્રા કોઈ જ મસાલા પડતા નથી અને જીરું એડ કરવાનું. જીરુંથી આનો ટેસ્ટ બહુ જ મસ્ત આવશે. સાથે વધારે પ્રમાણમાં ધાણા એડ કરીશું અને બધું સરસ મિક્સ કરી દઈશું. તો આ મૂંગલેટ છે ને અત્યારે વિન્ટરમાં બહુ જ ખાવાની મજા આવે છે. ડિનરમાં કે બ્રેકફાસ્ટમાં તમે બનાવી શકો છો. બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. તો આ રીતે એનું સ્ટ્રક્ચર એ કાઢવાનું. અડધી ચમચી મેં ઈનો એડ કર્યો અને ઉપર એક્ટિવેટ કરવા પાણી એડ કર્યું અને સરસ એક જ ડાયરેક્શનમાં આપણે આ રીતે હલાવી દઈશું. આપણું ફૂલીને બેટર કેટલું સરસ રેડી થયું છે તમે જોઈ શકો છો. હવે એક નોનસ્ટિક પેનમાં હું બટર લઈશ અને જે મૂંગલેટ છે ને એનું બેટર હું એડ કરીશ. તો થતાં પણ વાર નથી લાગતી, બિલકુલ ફટાફટ થઈ જાય છે અને ખાવામાં તો બહુ જ મસ્ત. મગની દાળ એટલે અત્યારે બહુ જ હેલ્ધી આપણા માટે હોય છે. સાથે ઉપર લાલ મરચું એડ કરવાનું છે. આ રીતે સ્પ્રિંકલ કરી દઈશું લાલ મરચું. સાથે ધાણા એડ કરીશું અને લાલ મરચું જે સૂકું આવે એ મેં આ રીતે કટ કરી લીધી છે, પાતળી એકદમ ચીરી કરી લીધી છે. તમે આની જગ્યાએ બીટ પણ મૂકી શકો છો. તો આનાથી દેખાવ અને લુક્સમાં બહુ ફાઇન લાગે છે એટલે મેં આ રીતે કર્યું છે. ઢાંકી અને આપણે 10 મિનિટ માટે રહેવા દેવાનું. 10 મિનિટમાં જોઈ લઈએ આપણે થયું કે નહીં. તો મસ્ત એવું 10 મિનિટમાં થઈ ગયું છે, તમે જોઈ શકો છો. એકદમ ક્રિસ્પી અને ખાવામાં એકદમ સોફ્ટ. વાવ, તમે જોઈ શકો છો એનો કલર. 10 થી 15 જ મિનિટમાં રેડી થઈ જાય છે. બીજી બાજુ પણ આપણે થોડું થવા દઈશું. તો પહેલાં તો આપણે જ્યારે પલટું કર્યું ત્યારે આપણે આવી રીતે કટ કરી દઈશું. તો છેક સુધી કટ નથી કરવાના, થોડા થોડા કટ કરવાના છે. કેવો ક્રિસ્પી અને એકદમ મસ્ત છે, અંદરથી ખાવામાં એકદમ સોફ્ટ. તો પૂરેપૂરું આપણે કટ નથી કરી દેવાનું, થોડા થોડા આપણે માર્ક્સ લગાવવાના છે આ રીતે. તો તમે 4 પણ લગાવી શકો છો, મેં આ રીતે કર્યું છે. બટર પણ વચ્ચે થોડું મૂકી દઈશું 1 ચમચી ભરીને. તો આ બટરમાં જ બનતું હોય છે. સાઈડ ચેન્જ કરી દઈશું. તમે જોઈ શકો છો ધાણા અને જે લાલ મરચાંની આપણે ચીરી એડ કરી એનાથી કેટલું ફાઇન લાગે છે. બીજી સાઈડ પણ 1 ચમચી બટર લગાવી દીધું છે. ફરી હું ફેરવી દઈશ. વાવ, કલર જોઈને જ ખાવાનું મન થાય. ફરી આપણે 5 મિનિટ રહેવા દઈશું. તો 5 મિનિટ પછી આપણી મૂંગલેટ રેડી છે. તો દિલ્હીમાં આ જ રીતે બનતી હોય છે. જે દિલ્હીમાં બનાવે છે એ જ સ્ટાઇલમાં મેં બિલકુલ તમને બતાવી. તમે જોઈ શકો છો ધાણાના લીધે કલર પણ એકદમ સરસ આવ્યો છે પાછળનો. તો બેક સાઈડનો કલર તમે જોઈ શકો છો આ રીતે ફ્રેન્ડ્સ. ખાવામાં બહુ જ મજા અને ગરમ ગરમ તો હોય ને તો ગરમ ગરમ તો બહુ જ મસ્ત લાગે છે ખાવામાં. તો આ રીતે મૂંગલેટ બનાવવાનું ચોક્કસથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. મારી રીતે મારી સ્ટાઇલથી બહુ જ મસ્ત થાય છે. તો બાળકોને તમે લંચ બોક્સમાં પણ આપી શકો છો, બ્રેકફાસ્ટમાં બનાવી શકો છો, સાંજના ડિનરમાં બનાવી શકો છો. ધાણા એડ કરી દઈશું થોડા. તો આને ધાણાની ચટણી અને આમલીની ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. હું ધાણાની ચટણી સાથે અત્યારે સર્વ કરીશ. તો મેં તમને કટ કરીને પણ બતાવ્યું.
બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ, બહુ જ મસ્ત આપણી મૂંગલેટ રેડી છે. દાણાને લીધે એનો લુક્સ પણ બેક સાઈડથી બહુ ફાઇન આવે છે. તમે બાળકોને કેચઅપ સાથે પણ આપી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ.